નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા। મિત્રો, તમે અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને કાયદાને લગતા આવનારા વિડીયો આપ સુધી પહોંચી રહે। હવે મિત્રો, ખોટું પ્રમાણપત્ર કાઢી આપવા અથવા તેના ઉપર સહી કરવા બાબત, એટલે કે કોઈ પ્રમાણપત્ર છે તે ખોટું કાઢી આપે અથવા તેના ઉપર સહી કરે તો શું થાય? તો મિત્રો જણાવી દઉં, ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 234 પ્રમાણે ખોટું પ્રમાણપત્ર કાઢી આપવા અથવા તેના ઉપર સહી કરવા બાબત જે કોઈ વ્યક્તિ કાયદા મુજબ જે પ્રમાણપત્ર આપવાનું અથવા જેના ઉપર સહી કરવાનું આવશ્યક હોય તેવું પ્રમાણપત્ર અથવા જે હકીકત વિશે એવું પ્રમાણપત્ર કાયદા મુજબ પુરાવામાં ગ્રાહ્ય હોય તે હકીકતનું પ્રમાણપત્ર તે કોઈ મુદ્દાની બાબતમાં ખોટું હોવાનું જાણવા અથવા માનવા છતાં એવું પ્રમાણપત્ર આપે અથવા તેના પર સહી કરે તેણે પોતે ખોટો પુરાવો આપ્યો છે એમ ગણી એ પ્રમાણે શિક્ષા કરવામાં આવશે। તો મિત્રો, જે કોઈ વ્યક્તિએ એવું જાણે છે કે આ પ્રમાણપત્ર ખોટું છે અને કાઢી આપે છે અથવા તેના ઉપર સહી કરે છે, તો તે વ્યક્તિએ ખોટો પુરાવો આપ્યો છે તેવું ગણી ખોટા પુરાવા માટે જે શિક્ષા આપવામાં આવે છે એ શિક્ષા અનુરૂપે તેને સજા કરવામાં આવે છે। એટલે કે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 234 પ્રમાણે આવું કોઈ વ્યક્તિ કરે છે, ખોટું પ્રમાણપત્ર કાઢી આપે છે અથવા તેના પર સહી કરે છે, તો તે વ્યક્તિ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 234 મુજબ ગુનો બને છે અને તે વ્યક્તિને ખોટો પુરાવો આપવા માટે શિક્ષા પણ થઈ શકે છે। મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો।